આ વર્ષના અંતમાં એક સોરી ખુદને. બીજાને કમ્ફર્ટેબલ રાખવા માટે હું જાતે જ અનકમ્ફર્ટેબલ થતો રહ્યો. મારા દુઃખને ચૂપ કરાવી બીજાની જરૂરિયાતોને પહેલાં રાખતો રહ્યો. ખુદને સમજું એ પહેલાં હું બીજાને સમજાવતો રહ્યો ને મારા મનની ભાષા બોલીને બીજાની શરતો બોલતો રહ્યો. એક સોરી ખુદને. મારી હેલ્થને પછી પર રાખી બીજાની પ્રાયોરિટી બનવા માટે મારી જાતને પાછળ ધકેલતો રહ્યો. એક સોરી ખુદને. બીજાને પ્રૂફ કરવા માટે મારી કિંમત સાબિત કરવા હું જાતે જ કસાતો રહ્યો. જ્યાં ના કહેતા આવડું જોઈતું હતું ત્યાં હા બોલતો રહ્યો ને મારી શાંતિ વેચીને થોડું સ્વીકાર ખરીદતો રહ્યો. હું થાક્યો હતો પણ સ્વીકારતો નહોતો, કારણ કે સ્ટ્રોંગ દેખાવું એમાં એક મજબૂરી બની ગઈ હતી. એક સોરી ખુદને. મારા સપનાઓને રોકી રાખવા માટે અને બીજાની અપેક્ષાઓને મારા ખભા પર ઉઠાવવા માટે. પણ હવે હું શીખી ગયો છું. સ્ટ્રોંગ બનવું એટલે હંમેશા સહન કરવું નહીં, ક્યારેક પોતાને બચાવવું પણ હિંમત જ હોય છે. હવે હું બીજાને સમજાવવા પહેલાં મને સમજીશ અને બીજાને પ્રૂવ કરવા કરતાં મારી શાંતિ પસંદ કરીશ. એક સોરી ખુદને. અને આભાર પણ હજુ સુધી તૂટ્યા વગર ટકીને રહેવા માટે.